નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું આપની સાથે યશ. ન્યૂઝ રિસર્ચમાં આજે વાત કરવી છે ચિત્ર જ્યારે વિચિત્ર સ્વરૂપે સામે આવે છે ત્યારે તેનો રિપોર્ટ દુનિયા સમક્ષ આવે તે ખૂબ જરૂરી છે. દર વર્ષે ચોમાસું આવે છે અને તેની સાથે એક પ્રશ્ન પણ સામે આવે છે: રસ્તા પર ખાડા પડશે કે ખાડામાં રસ્તો મળશે? રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટથી લઈ વલસાડ સુધી ક્યાંક ને ક્યાંક તો ખાડા અને ભૂવા જોવા જ મળે છે. ક્યાંક તો અકસ્માતો, ક્યાંક લોકોની હેરાનગતિ, તો કરોડો રૂપિયાનું બજેટ, વિકાસના મોટા દાવા, સ્માર્ટ સિટીની વાતો, છતાં વરસાદના થોડા દિવસોમાં જ રસ્તાઓની હકીકત સામે આવી જાય છે. આખરે દર વર્ષે આ જ સમસ્યા કેમ? જવાબદાર કોણ? ટેક્સના પૈસાનો ઉપયોગ ક્યાં થાય છે અને જનતાને સલામત રસ્તા ક્યારે મળશે? જેવા મુદ્દાઓને ઝીણવટભેર જાણવા અને સમજવા માટે જુઓ અમારી આ ખાસ રજૂઆત ખાડા રાજ સામે ત્રાડ. દર વર્ષની સમસ્યા. વરસાદ બાદ પડે ખાડા અને ભૂવા. જનતા ભરે ટેક્સ તો પણ ઉઠાવે વેટ. વિકાસના દાવા, વિનાશના બોલતા પુરાવા. ખાડારાજ સામે જનતાની ત્રાડ. હવે નજર કરો આ 5 તસવીરો ઉપર. 19 જુલાઈથી 30 જુલાઈ 2026 પર માત્ર 12 દિવસમાં ગુજરાતના અનેક શહેરોમાં ખાડા અને ભૂવાએ રસ્તાઓને જોખમી બનાવી દીધા. ક્યાંક બસ ખાડામાં ફસાઈ, ક્યાંક બાઇક અકસ્માતમાં યુવક બેભાન થયો, તો ક્યાંક વાહન ચાલકો રોજિંદી મુશ્કેલી અને અકસ્માતના ડર વચ્ચે સફર કરવા મજબૂર બન્યા. વડોદરા, સુરત, નવસારી અને ખેડા જેવા જિલ્લાઓમાંથી સામે આવેલા આ દ્રશ્યો એ વાત સવાલ ઊભા કરે છે કે રસ્તાઓ ક્યારે બનશે ખરેખર સુરક્ષિત? ખાડા અને ભૂવાને કારણે વધી રહેલા અકસ્માતો હવે માત્ર સમસ્યા નથી, પરંતુ જનસુરક્ષાનો પણ ગંભીર મુદ્દો બની ચૂક્યો છે. તો પાછલા 3 દિવસ દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા અને ભૂવાના સમાચાર સામે આવ્યા છે. સહજાનંદ કોલેજ રોડ, ન્યૂ રાણી, લો ગાર્ડન, ગોતા અને સ્ટર્લિંગ સોસાયટી વિસ્તારોમાં સ્થાનિકોએ રસ્તાની સ્થિતિને લઈ ચિંતા વ્યક્ત કરી છે. ભારે વરસાદ બાદ કેટલાક સ્થળોએ રસ્તાઓને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે, જેથી વાહન ચાલકોને ચેતવણીપૂર્વક વાહન ચલાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. અમદાવાદમાં રસ્તાઓની સમયસર મરામત અને જરૂરી જાળવણી કરવામાં આવે તો આવનારા દિવસોમાં આવી સમસ્યાઓ અને સંભવિત અકસ્માતોને ટાળી શકાય છે. ગુજરાતના મોટા શહેરોમાં પણ રસ્તાઓ પરના ખાડા અને ભૂવા હવે વાહન ચાલકો માટે રોજિંદી મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને વલસાડથી જે તસવીરો સામે આવી છે તે તંત્રની કાર્યશૈલીનું પ્રમાણ પૂરે છે. વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ બગડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ક્યાંક રસ્તા ધસી રહ્યા છે તો ક્યાંક અચાનક પડેલા ભૂવાને કારણે ટ્રાફિક અને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ હજુ સુધી જોવા મળ્યો નથી. કરોડો રૂપિયાના રોડના કામ પછી પણ થોડા વરસાદમાં રસ્તાઓની ગુણવત્તા સામે ફરી સવાલો ઊભા થઈ રહ્યા છે. મોટા શહેરોની આ સ્થિતિ હવે માત્ર રસ્તાની સમસ્યા નથી, પરંતુ લોકોની સુરક્ષા અને જાહેર સુવિધા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો બની ગયો છે. પહેલા વાત અમદાવાદ શહેરની કરીએ તો અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ભૂવા પડવાની ઘટના યથાવત જોવા મળી રહી છે. સહજાનંદ કોલેજ ક્રોસિંગ નજીક મુખ્ય માર્ગ પર છેલ્લા 5 દિવસથી પડેલો મોટો ભૂવો હજુ સુધી ભરાયો નથી. અતિ વ્યસ્ત માર્ગ પર સમારકામ ન થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને રોજિંદા હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદી મોસમમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. વ્યસ્ત ગણાતો વિસ્તાર એટલે કે સહજાનંદ કોલેજ 4 રસ્તા પાસે, નહેરુનગરથી સહજાનંદ કોલેજ 4 રસ્તા પાસે આવવાના રસ્તા પર વચ્ચોવચ્ચ મોટો ખાડો પડી ગયો છે, ભૂવો પડ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર પર એની સીધી અસર જોવા મળી રહી છે. રસ્તો છે જ્યાં ભૂવો પડ્યો છે એ એરિયાને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, પણ લોકોની સમસ્યા હજુ યથાવત છે. લગભગ 5 દિવસ જેટલો સમય થઈ ગયો આ ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે. આસપાસનો જે વિસ્તાર છે
એને સમારકામ કરવા માટે ખોદવામાં આવ્યો છે, જો કે હજુ સુધી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નથી થઈ, જેના કારણે અહીંયાથી અવર જવર કરતા સ્થાનિકો ઉપરાંત દૈનિક આ રસ્તાનો ઉપયોગ કરતા વાહન ચાલકો માટે એક મોટી મુશ્કેલી બની છે, કેમ કે નહેરુનગરથી યુનિવર્સિટી પાંજરાપોળ તરફ જવાનો આ રસ્તો છે એનો મહત્તમ ઉપયોગ થતો હોય છે અને ટ્રાફિક પણ પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે, અને તેમાં પણ જ્યારે પીક અવર્સ હોય એટલે કે સવારે અને સાંજના સમયે ઓફિસ અને નોકરિયાત વર્ગ જ્યારે આ રસ્તાનો ઉપયોગ કરતો હોય છે ત્યારે એમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો હાલ વારો આવ્યો છે. હાલ હું છું ન્યૂ રાણીપ વિસ્તારમાં અને અહીંયા આવેલા આશ્રય 9 અને 10 એના પાછળ તરફનો રસ્તો છે અને અહીંયા રેસિડેન્શિયલ એરિયાની સાથે સાથે કમર્શિયલ એકમો પણ આવેલા છે અને પાછળના રસ્તા પરની કંઈક આ પ્રકારની દયનીય હાલત જોવા મળી રહી છે. થોડા સમય પહેલાં આ રસ્તો ખોદવામાં આવ્યો હતો, જો કે પ્રોપરલી સમયસર એનું સમારકામ નથી થયું, સુધારવામાં નથી આવ્યો, એના કારણે લીલ બાજી ગયેલી જોવા મળી રહી છે. એટલે અડધો રસ્તો છે એ બિનઉપયોગી છે, એનો ઉપયોગ નથી થઈ રહ્યો, જેના કારણે અહીંયા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો, પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ લગભગ ઉનાળામાં સ્ટાર્ટ થયેલ છે આ લોકોનું. ઉનાળામાં આ લોકોએ કોર્પોરેશનવાળાએ રોડ રસ્તા અને બધું એ કરવાનું ચાલુ કરેલ છે. પાઇપલાઇનનું કામ હોય કે કોઈ પણ કામ હોય, પણ એ સમયસર પૂરું ન કરતા પાછળ ચોમાસું આવવાથી મોટા ખાડા થઈ ગયેલા છે, જે પુરાણ કરેલ નથી સારી રીતે. હવે એ મોટા ચોમાસાનું પાણી આવે, વરસાદ પડે એટલે ભૂવા થઈ જાય. હવે હાલાકીનો સામનો કરવો પડે છે અત્યારે. તો આ તરફ અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ આની આ જ સ્થિતિ સામે આવી છે. લાંબડા રિસર્ચ સેન્ટર અને સિલ્વર ઓક યુનિવર્સિટીની આસપાસ રોડના હાલ બેહાલ થતા લોકો હાલાકી વેઠી રહ્યા છે. અમદાવાદના ગોતા વિસ્તારની જે રોડ છે તેના હાલ બેહાલ છે. સિલ્વર ઓક યુનિવર્સિટી, લાંબડા રિસર્ચ સેન્ટરની આસપાસના તમામ રોડના હાલ ખૂબ જ કફોડી છે. બિલકુલથી જોઈ શકાય છે કે અહીંયા જે રોડ રસ્તા છે તે બિલકુલ વેરવિખેર જોવા મળી રહ્યા છે, ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. અહીંનો જે રોડ છે રેતી, કપચી અને સિમેન્ટ ત્રણેયનો સંગમ જાણે કે તૂટી ગયો છે. બિલકુલથી જોઈ શકાય છે કે તમામ કપચી જે છે તે રેતી અને સિમેન્ટથી અલગ હોય તેવા દ્રશ્યો છે. જે રીતે વરસાદ વરસ્યો ત્યારબાદ જે છે આ ખાડામાં મોટે પાયે પાણી ભરાય છે ને અહીં જે છે અકસ્માતો થતા હોય તેવું સ્થાનિકોનું કહેવું છે. એટલે મહત્ત્વનું છે કે આ પ્રકારનો જે રોડ છે તે મોતનો રોડ બની રહે છે. અવારનવાર અહીં અકસ્માતો થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ રોડ જે છે તેને ક્યારેય તકેદારી લેવામાં આવતી નથી. जब यहाँ पानी भर जाता है तो सड़कों में ऐसे गिर जाते हैं. बाइक लेके जा रहा था, बहुत इतना पानी आता है तो गिर जाते हैं. अभी काम पे भी नहीं जा पाते. ये देखो हाथ ऐसे मतलब लग गया है तो फिर जा नहीं सकते. बहुत ही कितने टाइम से ये खड्डे हैं? और बहुत टाइम से, जब से 1 साल से मैं यहाँ रह रहा हूँ तब से ये खड्डे दिख रहा हूँ मैं. और बरसात में तो निकल ही नहीं पाते. चारों तरफ ऐसे घूम जा, पानी भर जाता है. यहाँ से वहाँ ले, हाँ निकल भी नहीं जा सकते. આવા દ્રશ્યો દર વર્ષે રાજ્યના મોટા શહેરોમાંથી સામે આવે છે. જનતા પણ હવે સમજી ગઈ છે, એટલે જ જાણે સવાલ નથી પૂછતી. જનતાને ખબર છે કે પ્રશ્ન કરીશું તો અધિકારીઓ કંઈક આવા જવાબ આપશે. આવતા વર્ષથી આવું નહીં થાય. કોન્ટ્રાક્ટરો સામે ભરીશું પગલાં, આદેશ આપી દીધા છે. હવે મજબૂત રસ્તો બનાવીશું. અકસ્માત ન થાય તે માટે ધ્યાન રાખીશું. લોકો પડી રહ્યા છે, દુઃખની વાત છે. ઝીણામાં ઝીણી વાતનું રાખીશું ધ્યાન. મીડિયા સારું કામ કરે છે, ધ્યાન દોરે છે, પણ સાહેબ આવા જવાબ આપવા પડે એના કરતાં કામ જ સારું થાય તો સવાલ ન ઉઠે એ વાત પણ ધ્યાનમાં રાખવી એટલી જ જરૂરી છે. હવે વાત સુરત શહેરની કરીએ તો ડાયમંડ સિટી સુરતમાં વરસાદ બાદ અનેક વિસ્તારોના રસ્તાઓ બિસ્માર બન્યા છે. ઉધના રોડ નંબર 8 સહિત અનેક સ્થળોએ 1 થી 1.5 ફૂટ જેટલા ખાડા પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાઈ જતા ખાડાઓ દેખાતા નથી, જેને કારણે અકસ્માતનો ભય સતત વધ્યો છે. લોકો દ્વારા ફરિયાદો કરવા છતાં કેટલાક વિસ્તારોમાં સ્થિતિ યથાવત હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. વાહન ચાલકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે, જેથી અકસ્માતો અટકે અને લોકોની મુસાફરી વધુ સુરક્ષિત બની શકે. તો આ તરફ શહેરના કડોદરા વિસ્તારની પણ સ્થિતિ ઉધના વિસ્તાર જેવી જ સામે આવી છે.
ઉબડખાબડ રસ્તાઓના પગલે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શહેર કોઈ પણ હોય, સમસ્યા બધી જગ્યા પર સમાન છે. વાસ્તવમાં આવું કેમ થાય છે તે સમજવા માટે કોર્પોરેશનની કામગીરીની પ્રક્રિયા અને જમીની હકીકત વચ્ચે મોટું અંતર છે. કોર્પોરેશન દ્વારા ટેન્ડર મંજૂર થાય છે, પણ કામ સામે રીઢિયાળ થાય છે. તંત્ર દ્વારા કામની અને કોન્ટ્રાક્ટરની પસંદગી થાય છે, પણ જમીની સ્તરે કામમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતા હોવાના આરોપો લાગતા રહે છે. તંત્ર દ્વારા કામની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવે છે. જો કે ઘણા કિસ્સાઓમાં એવું બન્યું છે કે સમયમર્યાદા પતી ગઈ હોય છતાં કામ પૂર્ણ ન થયું હોય. ગુણવત્તાની જો વાત કરીએ તો ઘણા કિસ્સામાં જોવા મળે છે કે ચલે તો ચાંદ તક, નહીં તો હાટકેશ્વર બ્રિજ તક જેવી સ્થિતિ પણ બનતી હોય છે. કામની ગેરંટીમાં તો ચાલ્યા કરે, મીડિયા અને જનતા તો બોલ્યા કરે તેવો અભિગમ જાણે તંત્રએ રાખ્યો હોય તેવું સામે આવેલા આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય છે. હવે ચિત્ર જ્યારે વિચિત્ર સ્વરૂપે સામે આવે ત્યારે જનતા પણ રેટિંગ તો આપે ને. જો જમીન પર ઉતરી અને અધિકારીઓ જનતાને પૂછે તો જનતા તંત્રની કામગીરીને એક જ સ્ટાર આપે. અને આવું એટલા માટે કારણ કે કોર્પોરેશન સ્માર્ટ રસ્તાની વાત કરે છે. જો કે દર વર્ષે આવા ખાડા અને ભૂવા સામે આવે છે. વિકાસની વાતો કરે છે, પણ બોગસ કામ કેમેરામાં કેદ થાય છે. ઉચ્ચ સ્તરીય કામની વાતો થાય છે, પણ એકનું એક કામ વારંવાર રિપેરિંગ કરાવવું પડે છે. ખાડા મુક્તનું વચન આપવામાં આવે છે, પણ જનતાને જાણે તંત્રની કામગીરી પરથી વિશ્વાસ જ ઉઠી ગયો હોય તેવું જણાઈ આવે છે. હવે જાણવું એ પણ જરૂરી છે કે યોજનાઓથી જમીન સુધી કામ ક્યાં બગડે છે. સમજીએ તો તંત્ર દ્વારા પહેલાં યોજના બને છે, પછી ટેન્ડર બહાર પડે છે, પછી કામ શરૂ થાય છે અને પરિણામ સામે આવે છે. જો કે ચેકલિસ્ટ જ્યારે જનતા કરે તો ગુણવત્તામાં ખામી દેખાય. સામગ્રી હોય કે સમયસર કામ કે પછી નિરીક્ષણ કે જવાબદારી બધામાં લાલિયાવાડી દેખાતી હોય છે. આ તો વાત હતી અમદાવાદ અને સુરત શહેરની. હવે આગળ વાત કરીશું વડોદરા, વલસાડ જેવા અન્ય શહેરોની. વરસાદ પડ્યો અને રસ્તાઓએ બોલવાનું શરૂ કર્યું. દરેક ખાડો પૂછે છે એક જ સવાલ, કોણ આપશે જવાબ? હવે વાત વલસાડ જિલ્લાની કરીએ તો વલસાડમાં આવેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તાની ખરાબ હાલત થઈ છે. ત્યારે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં રોડની હાલત ખૂબ જ ખસ્તા છે. કાદવ કીચડમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે. ઘણી જગ્યાઓ પર બ્રિજના કામો ચાલુ કર્યા બાદ બંધ થઈ જતા સમગ્ર વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે અનેક લોકો આ રોડ ઉપર પડી જવાની પણ સમસ્યાઓ સામે આવી રહી છે. રોડ ઉપરથી ટુ વ્હીલર બાઇકો સ્લીપ થવાની ઘટનાઓ ઘણી સામે આવી છે. પાલિકા તંત્ર દ્વારા જે પ્રમાણે કામગીરી કરવામાં આવી છે તેમાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોવાના દ્રશ્યો પરથી કહી શકાય છે. આવનારા સમયમાં તાત્કાલિક ધોરણે આ રોડ રિપેર થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સાથે સ્થાનિકો પોતાનો રોષ પણ ઠાલવી રહ્યા છે. पिछले 4 साल से वापी रेलवे ओवर ब्रिज का काम चालू है और हमारे शीतल अपार्टमेंट के सामने लगभग 4 से 5 महीने से काम चालू है. अभी तक किसी भी पिलर का काम पूरा नहीं हो पाया है और महानगर पालिका आए दिन ये बोलती है कि हम जो है क्या नाम है वापी को स्मार्ट सिटी बनाने वाले हैं. क्या वापी की स्मार्ट सिटी ऐसे ही बनेगी? कोई भी रोड ऐसा नहीं है कि इंसान कायदे से चल सके. રોડના ખાડા એટલા પૂરા મોટા છે, કોઈ બી સ્લીપ થઈ જાય. કસ્ટમર બી આવવા માટે બીક લાગે એને કે કેમ આવતો નથી, તો આ એમ જ કે ત્યાં સ્લીપ થઈ જાય, ડોક્ટરને પૈસા કોણ આપવાનો છે? વલસાડની અંદરમાં વરસાદે તો તારાજી સર્જી છે, પરંતુ તંત્ર રોડ રસ્તાના કામમાં ક્યાંય ને ક્યાંય નિષ્ફળ જતું દેખાતું રહ્યું છે. વાત છે વાપી મહાનગરપાલિકા વિસ્તારના રોડોની કે જ્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય થઈ ચૂક્યું છે. વાપીના તમામ જે રોડ છે તેની હાલત ખસ્તા થઈ ચૂકી છે. વાહન ચાલકો અને જે આ રોડ પરથી પસાર થતા લોકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે. જે પ્રમાણે કાદવ કીચડનું સામ્રાજ્ય છે જેને લઈને લોકો જે આ રોડ પરથી પસાર થાય છે એકદમ સાચવીને પસાર થવાની કોશિશ કરી રહ્યા છે, કારણ કે ઘણા લોકો અહીં સ્લીપ થયા છે. ઘણા લોકોની હાલત પણ ખસ્તા થઈ છે. થોડા દિવસો અગાઉ આ જ રોડ ઉપર એક મહિલાને પડી જવાથી હાથમાં ફ્રેક્ચર થવાની ઘટના પણ સામે આવી છે. જે પ્રમાણે વાપી મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું છે, જેને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તો આ તરફ વલસાડમાં કૈલાસ રોડ પર 24 કલાકમાં 10 અકસ્માત સર્જાયા છે.
કાદવ અને કીચડના કારણે રોડની હાલત ખરાબ થઈ જતા અનેક વાહનો સ્લીપ ખાઈ રહ્યા છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોઈના હાથ ભાંગી રહ્યા છે તો કોઈનું લોહી નીકળી રહ્યું છે. આ સ્થિતિ છે અમદાવાદથી લઈને વલસાડ સુધીની. આ કૈલાસ રોડ સ્મશાન ભૂમિ પહેલા છે. કાલથી લગભગ 8-10 એક્સિડન્ટ છે સ્લીપના કારણે. ચીકણું છે, કાદવ બહુ છે, જેના લીધે કાલે પણ એક ફેમિલી પડેલું હતું, તેમાં નાનું બાળક હતું, બચી ગયેલું. હમણાં પણ એક કાકાની ગંભીર રીતે ચોટ થઈ છે, જે તમે જોઈ શકો છો. હવે વાત વડોદરા શહેરની કરીએ તો સંસ્કારી નગરી વડોદરામાં માત્ર થોડાક જ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન અને રોડ કામગીરીના દાવાની હવા કાઢી નાખી છે. શહેરમાં ચારે તરફ કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ રહ્યું છે અને વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ રોડ તો 12 મહિના નવો જ હોય છે. રિપેર કરે પાછું જે હોય તેવું થઈ જાય. અહીં મોટી મોટી ટ્રકો, એકદમ હેવી ટ્રકો આવી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. ગાડી મોટી ટ્રકો આવે, કોઈ બી મોટી ટ્રક આવે, ટ્રેલર આવે, ખાડા બેસી જાય. ખાડા પણ વરસાદમાં તો જે હાલત થાય છે એકદમ એક્સ્ટ્રીમ લેવલની હાલત છે. આજની તારીખે અમારા કારખાના પાસે બી એટલી ડેન્જર રસ્તો છે કે એની કોઈ પૂછો વાત જ એવી નહીં. અમારા શારીરિક પ્રોબ્લેમ બી છે. મને રસ્તાને લીધે જ L5 L4માં પ્રોબ્લેમ થઈ ગયો છે. બહુ ખાડા ખોદેલા છે, બહુ પડી ગયેલા છે. વરસાદના કારણે વરસાદ એટલો કંઈ હાલો નથી. પ્લસ કેવું કે ખાડાના કારણે તકલીફ થાય છે. મતલબ રિક્ષાને, અમારી પોતાની મારી રિક્ષા છે, રિક્ષા ચલાવું છું મેં. મેન્ટેનન્સ બી એટલો આવે છે. પ્લસ પાણી બધું ભરાયેલું છે. કોર્પોરેશને કેટલી બી જગ્યા પર બધું ખોદી નીકળ્યું છે કેટલા ટાઈમથી, પણ હજી કંઈ કર્યું નથી. એના કારણે ટ્રાફિકના કારણે કોઈ ટ્રાફિક થાય છે, પ્લસ પ્રોબ્લેમ બી થાય છે બધી વસ્તુને. વડોદરામાં રોડ રસ્તાની સ્થિતિ એટલી ગંભીર બની છે કે મ્યુનિસિપલ કમિશનરે ઇજનેરોની બેઠક બોલાવીને અધિકારીઓને બરાબરના ખખડાવ્યા હતા. પાલિકા કમિશનરે હવે રોડના ખાડા ગણવા માટે ફાયર બ્રિગેડના જવાનોને કામે લગાવ્યા છે. એટલું જ નહીં, ખાડા ગણવા 4 યુનિવર્સિટીઓ સાથે MOU કરીને વિદ્યાર્થીઓને પણ રોડ પર ઉતારવામાં આવશે. આજે પણ રિવ્યુ મીટિંગ તમામ વોર્ડ્સના ડેપ્યુટી એન્જિનિયર્સને આજે ખાસ કરીને બોલાવ્યા છે. બેઝિકલી પબ્લિક ગ્રીવેન્સીસમાં જે સ્થાનિક લોકોની રજૂઆતને લઈને ડ્રેનેજના, સ્ટ્રીટ લાઇટ્સના, પાણીના, સ્વચ્છતાના અને રોડ્સના પોટહોલ્સના વિષયમાં જે પણ નિકાલ થવું જોઈએ, સમયસર થવું જોઈએ અને ફાસ્ટ નિકાલ થવું જોઈએ. નિકાલ થયા પછી એમની સેટિસ્ફેક્શન લેવલ સુધી અમે કામગીરી કરવું જોઈએ. એ બાબતનો આજે રિવ્યુ મીટિંગ રાખવામાં આવી છે. હવે વાત ખેડા જિલ્લાની કરીએ તો ડાકોર લાડવેલ સ્ટેટ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સામાન્ય વરસાદમાં જ રસ્તા પર મોટા અને ઊંડા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાકોરના રણછોડરાયજીના દર્શન માટે આવતા યાત્રાળુઓ સહિત સ્થાનિકોમાં અકસ્માતનો ભય વ્યાપ્યો છે. ખાસ કરીને 2 વ્હીલર ચાલકો માટે આ માર્ગ વધુ જોખમી બન્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાનું સમારકામ કરીને ખાડાઓ પૂરવાની માંગ કરી છે, જેથી સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત થઈ શકે. આ રસ્તા પર આ ખાડાઓ કાયમના ધોરણે નું જે સોલ્યુશન આવે એવું કંઈક કરો કે જેથી કરીને રાહદારીઓને તકલીફ ના પડે. કાયમિકના ધોરણે આ ખાડા નહીં, નવો રોડ બને એવું કંઈક કરો. વરસાદ તો સામાન્ય જ પડ્યો છે. લગભગ આ વિસ્તારમાં તો 2 ઇંચ જ વરસાદ પડ્યો છે, તો આટલો તકલીફ થાય રોડની. અને દર વર્ષે આવું થાય છે. એટલે રોડની સારી ગુણવત્તા બને એવું કંઈક કામ કરાવો. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી લાડવેલને જોડતો સ્ટેટ હાઈવે પર હાલ તો ચોમાસાના પ્રથમ સામાન્ય વરસાદમાં જ મસ્ત મોટા ખાડા પડી જતા ડાયવર્ઝન આપી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે કેમેરામેનને કહીશું કે દ્રશ્યો બતાવે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી લાડવેલને જોડતો આ સ્ટેટનો હાઈવે આવેલો છે. સ્ટેટના હાઈવે પર વાત કરવામાં આવે તો સામાન્ય વરસાદ પડ્યો હતો અને વરસાદ પડતા જ આ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય થયું હતું. ખાસ કરીને વાત કરીએ તો જે રીતે સામાન્ય વરસાદમાં જ આ માર્ગ મકાનના સ્ટેટના હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને પણ ભય સતાવી રહ્યો છે. દર્શનાર્થીઓ આ રસ્તા પરથી ડાકોર આવે છે ત્યારે ચોક્કસથી એવું એ લોકોને લાગે છે કે આ ખાડાઓના સામ્રાજ્યવાળા રોડ પરથી આપણે ડાકોર જઈ રાજા રણછોડના દર્શન કરવા જતા હોય છે. મહત્વનું છે કે રાજ્ય સરકારે શહેરોના રસ્તાઓને વધુ મજબૂત અને ટકાઉ બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે નગરપાલિકા અને મહાનગરપાલિકાના આંતરિક રસ્તાઓ તબક્કાવાર સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વારંવાર પાણી ભરાય છે અથવા ભારે વાહનોની અવરજવર રહે છે તેવા રસ્તાઓ પણ સિમેન્ટ કોન્ક્રીટના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ ડામરના રસ્તાઓની સરખામણીએ વધુ ટકાઉ હોય છે.
ઓછા જાળવણી ખર્ચ સાથે લાંબા સમય સુધી ઉપયોગમાં રહી શકે છે, ત્યારે સરકારના આ નિર્ણયથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની ગુણવત્તા સુધારવાની સાથે લોકોની મુસાફરી વધુ સુરક્ષિત અને સરળ બનવાની અપેક્ષા છે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ છે એ સિમેન્ટ કોન્ક્રીટ બનાવવાનો નિર્ણય, હવે પછી જે કાંઈ રસ્તાઓ થશે એ સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બનાવવાનો નિર્ણય એ માનનીય ભૂપેન્દ્રભાઈએ કેબિનેટમાં આજે અધિકારીઓને સૂચના આપી છે, એ પ્રકારનો નિર્ણય પણ લીધો છે. સારી વાત છે કે રાજ્ય સરકાર જનતાની સુખાકારી માટે સારા નિર્ણયો લે છે. જો કે ચિત્ર જ્યારે વિચિત્ર સ્વરૂપે સામે આવે ત્યારે સવાલોની વણઝાર ઊભી થાય તે પણ સ્વાભાવિક છે. આ ખાડા અને ભૂવા માટે કોણ જવાબદાર છે? કરોડો રૂપિયાનું બજેટ ક્યાં જાય છે? દર વર્ષે નવા રસ્તા બને છે તો ખાડા કેમ પડે છે? ભૂતકાળમાંથી બાબુઓ બોધ કેમ નથી લેતા? અકસ્માત કે મૃત્યુ થાય તો જવાબદાર કોણ? શું રાજ્યમાં આ ચિત્ર શોભે છે? ટેક્સના પૈસાનો આ દિશામાં ઉપયોગ શા માટે? તંત્ર સ્માર્ટ સિટીના દાવાઓ તો કરે છે, પરંતુ રસ્તાઓ કેમ બિસ્માર સ્થિતિમાં જોવા મળે છે? નાગરિકોની ફરિયાદો સાંભળો છો ખરા? અંતે મુખ્ય સવાલ એક જ છે કે ખાડા મુક્ત ગુજરાતનું વચન ક્યારે પૂરું થશે? બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. ખાડા માત્ર રસ્તા પર નથી, તે લોકોના વિશ્વાસ ઉપર પણ પડે છે. જેથી એસી ચેમ્બરમાં બેઠેલા બાબુઓ સખ્તાઈથી જો પગલાં ભરે તો ગુજરાતમાં ચોમાસા બાદ દેખાતા જે ખાડા છે અને જે ભૂવા છે તેને કાયમને માટે ભૂતકાળ બનાવી શકાય છે. અને આવું થઈ પણ શકે છે. જરૂર છે માત્ર ઈચ્છા શક્તિની. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.